ભરૂચમાં 7.10 કરોડના ખર્ચે હાઇડ્રોલિક સીડીની ફાળવણી કરાઈ, જેનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ તથા ચૌરા રોડ ઉપર ઊંચી ઇમારતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે બચાવ કર્મીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી રૂપિયા 7.10 કરોડના ખર્ચથી ટર્ન ટેબલ લેડર TTLની ફાળવણી કરવામાં આવી છે. આ હાઇડ્રોલિક સીડી 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે. ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને આજે એક અદ્યતન સાધન ફાળવવામાં આવ્યું છે, જેના લોકાર્પણમાં માનનીય શ્રી ધારાસભ્ય સાહેબ શ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રી જેઓએ પોતાના વરદ હસ્તે આજે લોકો માટે તેને ખુલ્લું મૂકેલ છે. આ ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો ભરૂચમાં જેમ હાઈરાઇઝ બિલ્ડિંગો નવી બની રહી છે, તેમજ ભરૂચ વર્ષોથી એક ઔદ્યોગિક એકમો ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર ઘણા બધા આગ અકસ્માતના બનાવો બનતા રહે છે, જેને પહોંચી વળવા માટે આ એક અદ્યતન ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને ભરૂચના નાગરિકોની સુખાકારી માટે એક TTL મોડલનું ફાયર ફાઇટર ભરૂચની સેવા માટે આપવામાં આવ્યું છે.